રેડિયો સિટી સુસ્વાગતમ, વેલકમ બેક લિસનર્સ મારા રેડિયો સિટી જોક સ્ટુડિયો પર. અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા જ છે અને એમને બહુ ગરમી લાગી ગઈ છે. જો ને બહુ ગરમી છે યાર, મને તો બહુ કંટાળો આવે છે. હું શું કહું છું, આપણે એક રસ્તો કાઢીએ. બપોર થાય ને એટલે આપણે મોલમાં ફરવા જતું રહેવાનું, એસી ખાવાનું, પછી ત્યાં ધારો કે કંટાળો આવે કે ત્યાં ના જવું હોય તો પછી એક કામ કરવાનું કે આપણે બેંકમાં જતું રહેવાનું, ખાલી એમ એકાઉન્ટ ઓપન કરવાની, માહિતી લેવાની કે પછી એમ પૈસા ઉપાડીને પાછા જમા કરી દેવાના, એવું બધું આખો દિવસ કર્યા કરવાનું એમ. એટલે કેવું આપણી બપોર એસીમાં નીકળી જાય. સારું. કે પછી આપણે મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોવા જતું રહેવાનું, મસ્ત એસીમાં બેસવાનું, પિક્ચર જોવાનું, પોપકોર્ન ખાવાના, કોલ્ડ ડ્રિંક્સ પીવાનું, હોલીવુડ બોલીવુડ યો યો યો. સારું. કાકા કેમ આવા રિસ્પોન્સ આપો છો યાર? તમારા માટે કે છે યાર, બાકી આપણને કાકીની ચોઇસ ગમી ગઈ. આમ હાઈ સોસાયટી ટાઈપ, આમ મોલ્સ એન્ડ મલ્ટીપ્લેક્સ મૂવી યો યો. થેન્ક્સ બડી. અને કાકા તમે રિસ્પોન્ડ નથી કરતા યાર. આ મલ્ટીપ્લેક્સ ની હોશિયારી મારે છે ને અત્યારે તારી આમ મારે છે, બાકી હજુ 2 વર્ષ જ થયા છે ઘેર ટીવી આવ્યું. અત્યાર સુધી બાજુવાળાને ત્યાં નીચે પલાઠી વાળીને શક્તિમાન જોતી હતી. બસ હવે આ બધું બોલવાની જરૂર છે યાર, બેકાર માણસ. ગીત વગાડ.